તમારા વડીલોને તમે બોજો ગણો છો? તો આ વાત સાંભળજો. આજે તમને તમારા મા બાપ સાથે જે કહી રહ્યા છો, કાલે કદાચ તમારા સંતાનો તમારી સાથે કરશે. આ નાનકડી વાર્તા તમારો આંખ ઉઘાડી દેશે. એક દીકરો પોતાના વૃદ્ધ પિતાને જૂના લાકડાના વાટકામાં જમવાનું આપતો, કારણ કે એના પિતાના હાથ ધ્રુજતા હતા. એને કાચના વાસણમાં આપે તો તે ફૂટી જાય એમ કરીને પિતા ચૂપચાપ એક ખૂણામાં બેસીને જમી લેતા. એક દિવસ એ ભાઈએ જોયું કે એનો 5 વર્ષનો દીકરો લાકડાના ટુકડામાંથી કંઈક બનાવી રહ્યો છે. પિતાએ પૂછ્યું, બેટા શું બનાવે છો તું? દીકરાએ એકદમ માસુમિયતથી કીધું, પપ્પા, હું તમારા માટે લાકડાનો વાટકો બનાવું છું, જેથી જ્યારે તમે પણ વૃદ્ધ થઈ જાઓ ને ત્યારે હું તેમાં તમને જમવાનું આપી શકું. મિત્રો, એ ભાઈની તો આંખ ખુલી ગઈ. યાદ રાખજો, સંતાનો આપણી શિખામણથી નથી શીખતા, એ આપણા વર્તનથી શીખે છે. એટલે મા બાપની સેવા કરો તો જ સંતાનો તમારી સેવા કરશે. જો તમને આ મારી વાત સારી લાગી હોય તો મારે એક લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.